નિર્ણાયક વસ્તુ થતી નહીં. પરિણામ આપણે લેવું છે. વાત કરી પરિણામ લેવું છે. કેવું પરિણામ? કે એવો અસ્તિત્વ માનો દેહનો કોઈ સંબંધ રહેશે તમારાથી તો જન્મનું કારણ બનશે. એ પરિવર્તન પામે. પરિવર્તન પામે. પરિવર્તન પામે. ભરત રાજા હતા, એને ખબર હતી કે રાજા થઈશ ને તો લક્ષ્મણ રહી જાય, સત્તાનો ગમે તે વનમાં જઈને ધ્યાન નીકળવા મળે. તો કઈ ખબર નતું. શિષ્યો હતા, રગલું આવી ગયું હરિણ બિયાણીનું, એવું શરીર મોટું કર્યું તો એ મારી નાના કઈ મને ભેદ થઈ ગયું, એ મૃગલો થઈ ગયો. વાતમાં મૃગલો છો પણ મૃગલો કોણ થયું? જીવ લાગણી. લાગણીમાં હું પણ હતું ને એ મૃગલો થયો. આત્મા મૃગલો થયો. એમાં આપણામાં જે લાગણી જીવતી હશે ને એ મૃગલો છે, કે કૂતરો છે, કે ગાય છે, કે ભેંસ છે. લાગણીઓ જે છે ને એ જીવન જન્માવાનું. પછી જ્ઞાન તો હતું તો કેવું બીજા જળ ભરે ભૂત તત્વ હતી પાછી પડ્યું હતું. એટલે હળવામાં એક જ્ઞાન હતું જ્ઞાન નકમું ના જાય તો જળ ભરે ત્યાં. તો જળ ભરી માણસ તો થયા પાછા. તો પેલી પત્ની ભીંગા હતી ને વગલાની પછી માણસ માં જ્ઞાન ના પડે. જ્યાં સુધી પ્રકૃતિનો બાદ ના થાય સંપૂર્ણ ત્યાં સુધી જન્માંતર ટળે નહીં. માણસ હોય છે રાગ તો એનો ભાવ હતો એટલો તો પેલું અસલ રૂપમાં આવી જાય પાછો, ઋષિના રૂપમાં. તો દેહ તો ધરે પાછો ખ્યાલ આવ્યો. તો આ સમજવા જેવું છે કે દેહ શું કામ ધરાય છે, દેહ શું કામ ધરાય છે એ સમજવાનું બહુ. આપણે જ્ઞાન એટલા પણ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારનો દેહનો સ્વીકાર જેનું કારણ. તમે અજ્ઞાન નહીં કેવું, તમે અજ્ઞાની સુજ્ઞાની કેવું નહીં. આપણે આ તમારે જોવાનું છે, દેહના ભાવથી જન્મ થાય. હવે તમારે જોવાનું કે દેહનો ભાવ સ્વીકારો નહીં સ્વીકાર. એમ જ્ઞાન મોજ ટકો છો કે દેહમાં ટકો છો, પરિણામ નહીં જોતું, એ તમારે જોવાનું. ત્યારે એકલું ચૈતન્ય કહો તો દેહનો ભાવ ના હો શું થયું? બધા પરિણામ જુઓ છે. આટલી વાત કેવી છે એ ક્ષેત્ર શું તમે તમારે હાલ તાકાત છે, સમજણ છે, બુદ્ધિ છે, બળ છે, સંયમ છે, તમારે કઈ ધંધામાં રોકાણ નથી કે પકડ નાખો નહીં થાય એવું. આપણે નિર્મળ છે આટલું વિચારી નાખીએ એટલું. અમને તો ધંધો નથી, એ તમારે ત્યાં ધંધો છે તો 8 કલાક હોય, પછી તો 2 કલાક ઓછા વગર ના ચાલે તો કેટલું બધું વિચારે કે દેહના ભાવ મારા જીવો મારું પોતું પણ દેશથી જીવવું પડે. જીવ જીવે છે તમે જે જીવો છો સમજાય કે નહીં? વાત કરીએ કોણ દેહના ભાવ જાણે કરીને એ જ ધ્યાન છે. આપણે કે તમે કામ ના કરો તો આત્મા એવું ક્યાં છે? તમે ના ખાઓ ઓછું ખાઓ, એક ત્રણ ખાઓ, એવું કેમ ધ્યાન છે? ફક્ત તમારું પોતાનું નિર્લેપ છે એટલું જોવાનું છે. જેટલો જે રસ્તો બંધ એ જે કારણ બનશે એ તમારે જોવાનું. તમે આત્મસ્વરૂપ નહીં જોવો. નિરપેક્ષ જ રહેવા. આત્મજ્ઞાન એ તમારું પોતાનું જ્ઞાન તમારે સમજવાનું. પોતે પોતાનું જીવન ક્યાં ચાલે છે, આત્મનું જીવન થાય. પોતાનું જ્ઞાન શેનું સેવન થાય? રાગનું સેવન કરો છો, ત્યાગનું સેવન કરો છો, પરોપકારનું સેવન કરો છો, ધર્મ સ્વવિચાર કરો છો, ભક્ત સ્વવિચાર કરો છો, એ તમારે જોવાનું. દેહને પાછ થાય તો સારું એવું આપણે ઈચ્છીએ છીએ. જેનું ના ચોરા સ્વીકારી દેશે. હું અને દેહનું સ્વીકાર, હું સ્વીકાર. બસ સાધન તો છે જ, એક સાધન છે એટલે સ્વીકાર. શું શું નહીં સાધન આનો બુદ્ધિ આની આ ચિત્ત આનો આ જીવન આનો આ બરાબર. ચમન ભાઈ છે કે દેહનો સ્વીકાર એટલે એને હકવાળા બધા એમને મારા વિચારો ખાનગી હોય કોઈ ના કહું તો એ મારે પરિણામ આવે. સ્વીકાર કરો એટલે હું સર મોટું મોટી વાત ગમે કરું. તમે કોઈ ના જાય તો અંદર ખાનગી હોય તો પરિણામ ના આવે.
તો મારું ફંડ મારે જોવાનું, તમારું ફંડ તમારે જોવાનું. આ વાત છે. કેવળ અસ્તિત્વ ભાન આ જીવન ચાલશે આમ નામ, બરાબર? એના ભાગથી ચાલો, સમજી લો, એના ભાગથી ચાલે છે તો વાત પૂરી થઈ. તો વાત પૂરી છે. તમે જોનાર છે કેવો, બરાબર? અને રાગ રહેશે તો તમારે ભોગવો. હા, ડફલા કરે તો તપ કેટલી છે માણસ જાતમાં, આમાં તમે વાત કરી શકો, પછી વાત નહીં થાય. અને ચેતવણી કેટલી છે? ચેતવણી આ મનુષ્યોની એક જ એવી છે, કે જ્ઞાન તમે જન્માંતર બંધ કરી શકો, એ કોઈ નિયમ નથી. ડેફિનેટલી. અને તક આવી શકો, સંબંધ થયો છે એવો, જ્ઞાનનો સંબંધ થયો છે, જ્ઞાનીનો સંબંધ થયો છે. આપણામાં જ્ઞાન હાજર છે એટલે વિચાર સેવાની તાકાત છે. આળસથી કરો તો બહુ જગાડનાર તો છે. એમણે જીવ કહો છો, મારા કીધે તમે જીવ રહ્યું, તમારા હાથે જીવ છો. જીવ કે જીવ થઈ જવાના? મને જીવ કહો, એ હસો એ જ રહેશો. મને જીવ કહો. તો એમ ના થાય, થોડી ફરક. એમ આત્મા ના થાય. આત્મા કહો, મને આત્મા કહો છે. તો થઈ ગયા. વાત છે, એમ આ વાત નહીં છે. થવાતું. સાબિત કરવી નહીં આત્મા છે મારે. મારા જાતે વિચારવાનું છે. હું કહી યાદ છે એમાં મારે કદી કોઈ નીકળી કોઈ નહીં. ભાગવત વાત છે અને રામાયણ વાત છે. અમારું હાલ જ ફાર. હાલે જોયું ને તમે ભાઈ, આ ભાઈ એ જોઈ. એમ એ જો પેલો યોગી કે કોઈ નીકળતો નહીં, તમે આંખ બંધ કરો તમને તો કાઢી નીકળે. આલો. બરાબર? એટલે ભગવાન થોડો કાઢવા આવ્યા છે, પણ આંખ બંધ કરો તો સંસારને એક બંધ કરો તો કઈ આંખ? સંસાર. સંસારને. સંસારને સત્ય દેખાય છે, આંખ બંધ કરી દો, બે આંખ એ જ વાર બંધ કરો તો સીધા ધામા ઉકળી દો હાલનાર. ઓછામાં ઓછું એટલું વિચારો, જો યોગીનું નામ સ્વયંપ્રભા. ભાઈ એટલું વિચારો, આ માયાનું રૂપ શું છે જુઓ, કે માણસ મરી જાય છે એ કોણ ઘણું ફૂગું છે? હા, એ તો એમ જ. પછી ખાનગી રે. અંતર એમ અંદર બેઠો એ કેવું ખાનગી રહેવાનું. આ તો વાંચ્યું છે. હા, એટલે વાત એમ જ થાય. મારે વાત જાતે બરાબર. વિચારવાનું છે હમ. કે શું થશે ભર્યા પછી ચાલ જશો. મેં કોકને કીધું ભાઈ તમે શું કરો છો? કે આવું પછી શું કરવું મારે? પહોંચી રહ્યા મને કરવું તો ના થાય, તો કે નવરો નહીં પડતો તો કે શું કરો તારે? તો કે જો ખાલી કરી છે કરવું પૂછે તો જીવ ક્યાં જશે? એ જગ્યા હોતી હતું બીજું મગજ હોતો છે હે? ખાલી અમારે પડશે વરસાદ જ નહીં. તો ક્યાં જાય જીવ? કિલ્લે વળગેલા ને હું આ મકાન બધવાનું અલ્યા. તમે વળગો તો ને, વળગેલા જ છે હા, મારા. તો શું થાય? હું વાત થાય એને જવાની જરૂર ના રહે. બરાબર છે. કારણ કે આત્માને જવા આવવાની જરૂર જ જન્મ મરણ નથી. હા, આત્માને જન્મ મરણ હોય ના હોય તો આત્માનું પાકું નક્કી થઈ ગયું. પછી ક્યાં આવવા જવાનું? એમની મોઢે ભૂલ કશું ના થાય. બોલનાર તો એમ કે કામ કરી નાખું પણ થાય નહીં પછી. તો તમે કીધું ને કે હું હોતું છું, તો અમે ક્યાં માન્યું એવું કે તમે હોતા હશો? એવું અમે નહીં માનતા. તમે કહો છો કે હું હોતું છું, પણ અમે નહીં માનતા તમે હોતા હો. સંજ્ઞા હોતું કોને પડે? આપી, વાતમાં સંજ્ઞા આપ્યો. તો અમને ખબર પડી જાય તમારી મારે. રીતે સંજ્ઞા આપી. કે તમે પોતે કે કેટલા કોણ પોતે સંજ્ઞા? તમારા જીવનથી કેટલા અજ્ઞાત છો? તો મારા પછી જીવ ક્યાં જશે નક્કી કર્યું? કાલ જતું રહ્યું અને એક ઘડી પછી અક્ષરપાત થયો, તાવ આવ્યો, શું થયું? દેશ ચાળ ફૂટી જાય, પેટ્રોલ ચાળ ફૂટી જાય, ખબર નથી. અત્યારે જ કરો જે કરો એ. લોકો કે ભાઈ કમાણી છે ને જુવાનમાં કમાણી કરાય, જે કરવી હોય તો ઘેર પર ના થાય. કહેવાય છે કે નહીં? સાચી વાત છે. હા, બરાબર છે. પાકા ઘરે ગાંઠવા ના ચડે. જુવાનીમાં કમાણી કરવી હોય કમાણી લેવું. તો જ્યાં હું તમારો સંસ્કૃતિ છે, સમજણ છે, ત્યાં સુધી આ કમાણી કરી લો. કઈ કમાણી? ભાનની. સ્વરૂપ પેટ બધું છે, આ થશે ને ગોળી ટાઈમ પર ના લીધી ને આ ગોળી ખાવી પડશે ને આમ કરવું પડશે, એમાં ને એમાં જીવ જતો રહે. મોસું દુખે, પગ દુખે, જેમ છે ત્યાં બધું જુવાનીમાં કરી દો. એ જુવાનું જ્ઞાન થયું ને એ જ પાકું. પેટનું જ્ઞાન ના થાય. હજી એ રાગજી ના નડે, ભૂતકાળ નડે, સુખ દુઃખ નડે. લાગણીઓ કોઈને આપ્યો ને એ પછી ના મળે, નડે. બરાબર? પછી મારે એની જોડે કેવું વ્યવહાર કર્યો હતો અને એને મને સમજાવ્યું. હે? મેં તે કેટલા રાખ્યા હતા? કોઈ મારા અંગણા જેવું.
એ લાગણી નડે, પગ કેટલું નડે, તત્તે નડે, લાગણી નડે, કોઈ બોલી ગયો ને ભૂલે નહીં, ના બોલી ગયો. તો આ બધું માયાના રૂપ છે. આના ના છેતરા હોય ને ઓપન કરી દે સંસાર. કોઈ તમારું હગું નથી, જીવનું કોઈ હગું નહીં હોતું. હગું હોય છે જીવનું, કોણ જીવ્યું જીવી પાછળ? કોઈ બાપ જ્યાં કોઈ નહીં. છોકરા નાના જતા, જીવનો હક નહીં મારા જીવ જ કોઈનો હગો નહીં. માના જી બાપ જતા નથી, કાકો જતો રહે, કાકી જતી નથી, બૈરું જતો રહે, છોકરા જતા રહે, કોણ જીવ? કોઈ જતું નથી, જીવ એકલો છે. નહીં. બરાબર? તો આ જે લાગણીઓ છે ને એ જીવની લાગણી છે. એના એ લોકો હગું નથી. એટલે કાકાએ કીધું તો તમારા કલ્યાણ તમારે કરવાનું છે. કે ભાઈ નાશ ન થાય. તમારું કલ્યાણ તમારે કરવાનું છે. બરાબર. મારા કઈ બેસો ને તો છેતરા છો. સાચી વાત છે. કોણ જીવ હંગાય? બાપાજી હંગાય જાય. મારા બાપા કહે નુકસાન તો બે મોટે કરું. મારા બાપાને કીધું જેવું આવું છે હંગાય, પણ ના જેવું કે તમારે કહેતા હોય બાપા મારું શરીર બરાબર નતું, મને ખબર છે શરીર પડી જશે. કોણ નથી જીવી જીવ મને ખબર નથી. કોઈ હકું જ કોઈ નથી. તમે જોઈ જવું કોણ હકું છે નથી એને કઈ ગયા કોઈ કોઈ નહીં. લેન્ડ નથી, બધા ભેગા થાય છે. છૂટાય પડે. કવિતા આવતી ભણતર સારી. ઘડી ભર જિંદગી આપી પ્રવાસી સૌ મળ્યા પંખી. ઘડી ભર જિંદગી આપી પ્રવાસી સૌ મળ્યા પંખી. પરસ્પર દ્વેષ ને કલશે કટતા સાધવી સામે. શું થયું? ખોટો દ્વેષ કરીને કડવા જાય. એક ઘડી જિંદગી પડી જાય, કોઈ સંગાત ના લઈ ગયું. મન નતા રહ્યા, પછી તો જીતા રહ્યા. પણ અંદાજ કટકો આવ્યો. અને પડી રહ્યો. રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ. ફરી કરીને હું કરું. તેમાં ગયું તું નામ બોલાવતો તું. ભાઈ ક્યાં ગોબો પડ્યો તમે બોલાતા તું? ક્યાં ગોબો પડ્યો? જલ્દી અજ્ઞાની છે, ક્યાં ગોબો પડ્યો? બતાવો છો. અડ્યું ભાઈ? શેનો અડ્યું? હું અડી ગયું. કોણ અડી ગયો? એટલે સમજા એ તો સત્ય મારો સત્ય કશું નથી. એકલો માણસ છે. મારા પાસે બધું ખોટું છે. મિલકત મારી કોઈ ખોટી છે. બરાબર? તો જીવી જાય એટલું સાચું. આપણા કે શરીર છે એટલું જ્ઞાન કર્યું સત્ય. બસ જ્ઞાન ના કર્યું તો અસત્ય. સત્ય સ્વીકાર છે એટલું સત્ય. એટલું પાકું કરી નાખો. જીવ પૂર્ણ ના આવવું જોઈએ. તો માયા કુંડળ ની આગળ વહાં પડશે. ચટાણી હોય ને એ ગાયને ખાવા નાખીએ પીલી હોય એ નાખે છે. તો જીવ બાપ હવાજ ગયેલા હોય ને વિષયને હવાજ આપેલા હોય ને પી જવું. શું અવાજ આવો તો અવાજ મળે પાછળ આવો. અહીં હવાજ સારો મળતો હતો બોલો છે ને યાદ છે ને. ભૂસી નાખો, સ્લેટ ભૂસી નાખો. એક ક્ષણ કરે ભૂલી જાઓ જન્મ્યા નતા. બાપુ ભૂલી જાઓ. બરાબર? સ્થિતિ કરી દેવો. શું કામ છે? સાચું ભણો હા 100% શાંતિ બે શબ્દો શાંતિ વિના છે. પરિવાર છે મારા અનુભૂતિ. ઘડી પછી ભૂલી જાઓ કે આ મારા છોકરા છે, મારું ઘર છે, મારું બાળ છે. એમને બધા રહ્યું. કોઈ પણ અપેક્ષા વગર જીવી જવું. બહુ સરસ. ક્ષણ પહેલા ભૂલી જાવ અને વર્તમાન રહ્યો. જે થાય જોયા જે થાય જોયા. તમારે કઈ કરવાનું ભૂખ માસે નાખો.